વેલકમ ટુ માય ચેનલ. તો મિત્રો આ છે યુનિટ ટેસ્ટ, બરાબર. આ તમારું સ્ટેન્ડર્ડ 10th, બરાબર ને. આનો 25 માર્ક્સનો છે. તો મિત્રો સંપૂર્ણપણે હું સોલ્યુશન કરાવીશ. તો સૌથી પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે મિત્રો, તો આપણે જોઈએ. સૌથી પહેલો સવાલ છે, વોટ ડઝ ધ ટીયર સ્ટેન્ડ ફોર? આ ટીયર શાના માટે છે મિત્રો? ઓકે, તો આપણે જોઈએ કે ટીયર શાના માટે છે. ઓકે, તો વોટ ડઝ ધ ટીયર સ્ટેન્ડ ફોર? ઓકે, તો અહીંયા તો ઇટ ઇઝ યુનિક. તો આન્સર આપણે જોવાનું છે કે ઇટ ઇઝ ફોર પેન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ એક્સેટ્રા, બરાબર ને. ધ ટીયર સ્ટેન્ડ્સ ફોર પેન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ એક્સેટ્રા. નેક્સ્ટ, ગીવ ધ સિમિલર વર્ડ ફોર ગોડ. આ ગોડ માટે સિમિલર વર્ડ કયો છે? ઓકે, તો LORD, લોર્ડ અહીં લખવાનું ને, LORD. ઓકે, આગળ જોઈએ આપણે. હાઉ વોઝ લોર્ડ વર્કિંગ? કે લોર્ડ કેવી રીતે કામ કરતો, બરાબર ને. તો આન્સર આપણે અહીં આપેલ છે કે લોર્ડ વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. ઓકે, લોર્ડ વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. આગળ જોઈએ. હુ કેમ ટુ ધ લોર્ડ? હુ એટલે કોઈ વ્યક્તિનું નામ આપવાનું છે. તો આપણને ખબર છે કોણ આવે છે, એન એન્જલ. ધ એન્જલ કેમ. ઓકે, તો આન્સર લખવાનું છે ધ એન્જલ કેમ ટુ લોર્ડ. ઓકે, રાઇટ અ શોર્ટ નોટ. મિત્રો તમારે આના પર શોર્ટ નોટ લખવાની છે મધર અ વન્ડરફુલ ક્રિએશન પર. મધર અ વન્ડરફુલ ક્રિએશન પર, બરાબર. તે પ્રમાણે તમારે જોઈ લેવાનું. ઓકે, ટ્રુ ઓર ફોલ્સ? ધ લોર્ડ ક્રિએટેડ અ પરફેક્ટ મોડલ ઓફ ધ મધર ઇન અ ડે. તો મિત્ર એક દિવસમાં નહીં થાય, તો આન્સર આવશે ફોલ્સ. બીજો સવાલ છે, ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ફોર 6 days. તો અહીંયા ટ્રુ છે, બરાબર ને. ગોડ પુટ ટીયર્સ ઇન ધ મોડલ ઓફ ધ મધર ટુ એક્સપ્રેસ પેન. ભગવાને ટીયર્સ મૂકેલા નથી, તો આન્સર છે ફોલ્સ. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ટ્રુ, બરાબર. બધા પેરાફાઈસ આવશે, તો એક ફોલ્સ, ટ્રુ, ફોલ્સ, ટ્રુ. આગળ જોઈએ. ઇન્ટરવ્યૂ જોવાનું છે. સ્ટુડન્ટ અને ટીચર વાત કરે છે. સર, કેન યુ હેલ્પ મી ટુ ફિલ અપ ધીસ OMR શીટ? ડીડ યુ પ્રેક્ટિસ એટ સ્કૂલ? ટીચર કહે છે, બરાબર. નો, આઈ ડીડ નોટ પ્રેક્ટિસ. અવર ટીચર્સ ડીડ આસ્ક મી, બરાબર. હાઉ ટુ ફિલ OMR? યુ આર સ્ટુડન્ટ ઓફ બોર્ડ એક્ઝામિનેશન. આર યુ અ ફ્રેશર? આઈ એમ અ ફ્રેશર એન્ડ આઈ એમ ઇવન નોટ અવેર ઓફ ફૂલ ફોર્મ ઓફ OMR. ઓપ્ટિકલ માર્ક રીડર. શું હશે ઓપ્ટિકલ માર્ક રીડર? ફિલ ઇન ધ બ્લેન્ક્સ એઝ આઈ સે. તો મિત્રો આપણે જવાબ જોઈ લઈએ. અહીંયા આપણે જોયું કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ OMR. તો OMRનું ફૂલ ફોર્મ શું છે? તો આપણે જોયું તેમ, તો ધ ફૂલ ફોર્મ ઓફ OMR ઇઝ ઓપ્ટિકલ માર્ક રીડર, બરાબર. વોટ ડીડન્ટ ધ સ્કૂલ ટીચર આસ્ક ધ સ્ટુડન્ટ બિફોર ધ બોર્ડ એક્ઝામિનેશન? વોટ ડીડન્ટ ધ સ્કૂલ ટીચર આસ્ક? ઓકે, તો આન્સર આવશે ધ ટીચર આસ્ક્ડ અબાઉટ ધ ફ્રેશર. ઇઝ હી અ ફ્રેશર? Whom does the conversation take place? Whom does this conversation take place? Between the teacher and student આવશે. શું આન્સર આવશે? Between teacher and student. ઓકે, નેક્સ્ટ. નો થેન્ક્સ, આઈ ડુ નોટ વોન્ટ મોર મની. નો થેન્ક્સ તો આવશે એક્સચેન્જિંગ નાઇસટીઝ. આઈ હેડ બ્રેકફાસ્ટ એટ હોટલ તુલસી. તો મિત્રો આ એટ હોટલ તુલસી એટલે આવશે પ્લેસ. યુ ડોન્ટ હેવ ટુ પે ફાઇન ઇફ એટલે આવશે કન્ડિશન. ઓકે મિત્રો, આગળ જોઈએ. My teacher told me to read English newspaper. He told me to read English magazine. બરાબર. My teacher told me to read English newspaper and English magazine. I lost my way. ઓકે મિત્રો, અહીંયા એન્ડ આવશે. I lost my way. I asked the policeman to help me. I lost my way, so I asked the policeman to help me. બરાબર. Himani should go for science. He should go for commerce. તો આન્સર્સ આવશે Himani should go for either science or commerce. ઓકે, આગળ જઈએ. મિત્રો આ પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, તો તમારે આ પિક્ચર ડિસ્ક્રિપ્શન લખવાનું છે, બરાબર. ઇન અબાઉટ 10 સેન્ટેન્સ, તો તમને એના માર્ક્સ પૂરેપૂરા મળી જશે, 5 માર્ક્સ. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.